સવારની ઉતાવળમાં શાકમાં જ્યારે જુદા જુદા મસાલા નાખીએ ત્યારે કંઈક નાખવાનું રહી જાય. તેવું ના થાય તે માટે મસાલા એવી રીતે કર્યા છે કે તે ભૂલાશે જ નહીં અને એટલું ટેસ્ટી શાક બનશે કે અઠવાડિયામાં આ ચણાનું શાક 2 વાર તો બનાવશો જ. વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. જો કાલે સવારે ટિફિનમાં દેશી ચણાનું શાક બનાવવું હશે તો આપણે આગલે દિવસે રાત્રે દેશી ચણાને પલાળવા પડશે. અત્યારે 1 કપ એટલે કે 125 ગ્રામ જેટલા દેશી ચણા લીધા છે, જેને 2 થી 3 વખત પાણીથી ધોઈ નવસેકા ગરમ પાણીમાં 5 થી 6 કલાક માટે પલાળી દીધા છે. અને પલળ્યા પછી તમે જુઓ ચણા ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે અને આમ હાથમાં લઈને દબાવશો ને તો તેના આમ 2 કટકા થઈ જાય છે. તો અત્યારે પરફેક્ટ પલળી ગયા છે. 5 થી 6 કલાક ચણા જે પાણીમાં પલળ્યા છે ને તે પાણીમાં એક સ્મેલ બેસી જાય તો આપણે તે પાણીનો યુઝ નહીં કરવાનો. તેને કાઢી લઈએ અને હજુ 2 વાર ચોખ્ખા પાણીથી તેને ફરીથી ધોઈ લઈએ. ચણાને આપણે કુકરમાં લઈએ. તેની અંદર 1 તમાલપત્ર અને 1 ટુકડો તજ એડ કરીએ જેથી ફ્લેવર બહુ જ સરસ બનશે. અડધી ચમચી મીઠું એડ કરીએ. જે વાટકીના માપે ચણા લીધા છે તે વાટકીના માપે 2 વાટકી આપણે પાણી એડ કરીએ. 1 વાટકી ચણા છે તો તેનું ડબલ પાણી લેવાનું છે. અને એકવાર સરખું મિક્સ કરી દઈએ. ચણા બાફતી વખતે પાણી ઉપરથી ઉભરાય નહીં કુકરમાંથી, તેની માટે 1 ચમચી જેટલું તેલ એડ કરીએ. કુકરના ઢાંકણામાં રીંગ લગાડી મીડિયમ ગેસની ફ્લેમે 4 થી 5 વિસલ થવા દઈએ. કુકર ઠંડુ થઈ ગયું છે, આપણે ખોલીને ચેક કરીએ. તમે જો આપણે તેલ નાખ્યું હતું ને તો બિલકુલ ઉપર ઉભરાણું નથી પાણી અને બિલકુલ ગેસ પણ ગંદો નથી થયો. આપણે તેમાંથી ખડા મસાલા કાઢી લઈએ. કેમ કે તેમાં ફ્લેવર આવી ગઈ છે તો આપણે તેને કાઢી લીધા. અને હવે આપણે ચણાને ચેક કરીએ. માથેથી દબાવીએ ને તો સરસ આવી રીતે મેશ થઈ જવા જોઈએ. તમે જુઓ, જો આવી રીતે ના થાય તો તમે હજુ 1 થી 2 વિસલ કરી શકો છો. અને કુકર ઠંડુ થાય ત્યાં સુધી બાજુના ગેસ પર રોટલી બનાવી લેજો જેથી ટાઈમ પણ બચે. હવે શાક એકદમ ટેસ્ટી બને તેની માટે એકદમ અલગ પેસ્ટ બનાવી લઈએ. 2 ટમેટાના ટુકડા લીધા છે. ફ્રેન્ડ્સ, આ એકદમ નવી રીત છે. 3 કળી લસણ લીધું છે. જો તમે લસણ નથી ખાતા તો તમે સ્કીપ કરી શકો છો. 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે. થોડી કોથમીર લીધી છે. 2 ચમચી ધાણા જીરું એડ કરીએ. 2 ચમચી લાલ મરચું એડ કરીએ. 1/4 ચમચી હળદર એડ કરીએ. અડધી ચમચી આમચૂર પાવડર એડ કરીએ. હવે આપણે એક સ્પેશિયલ ટ્રીક કરીએ. આપણે જ્યારે ચણાના શાકની ગ્રેવી ઘટ બનાવી હોય ત્યારે બેસનનો ઉપયોગ કરીએ છીએ, પણ આજે તેનાથી પણ હું તમને એક બેસ્ટ વસ્તુ બતાવું. આપણે જે ચણા બાફ્યા ને તેમાંથી 2 ચમચી ચણા લઈ લઈએ અને ચણાનું બાફેલું 1 ચમચો પાણી એડ કરીએ. આ પાણીમાં બધી જ ફ્લેવર છે તેથી એકદમ મસ્ત પેસ્ટ બનશે. બધું આપણે ક્રશ કરી લઈએ. હવે આપણે ફટાફટ શાકનો વઘાર કરીએ. જેની માટે એક પેન મૂક્યું છે અને ગેસની ફ્લેમ સ્લો રાખી છે. 3 TBSP જેટલું તેલ લઈએ. તમે ડાયટ કરતા હોય તો તમે તેલ ઓછું લઈ શકો છો, પણ આપણે જ્યારે ટિફિનમાં 5 કલાક પછી શાક ખાવું હોય તો તેમાં બહુ ઓછા તેલ મસાલા હશે ને તો આપણને ખાતી વખતે નહીં ભાવે. તો એના માટે આપણે આટલું તેલ અત્યારે જે મૂક્યું તે પ્રમાણસર છે. અડધી ચમચી અજમો એડ કરીએ. કોઈ પણ કઠોળ હોય તેને અજમાથી વઘારવાનું જેથી તે પચવામાં સરળ બને. અજમો થોડો થાય પછી 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. અને હવે આપણે જે બનાવી હતી તે પેસ્ટ એડ કરી દઈએ. જોયું ફ્રેન્ડ્સ, કેટલું સહેલું થઈ ગયું. આપણે બધા મસાલા ગ્રેવીમાં કરી દીધા છે તો ઉપરથી આપણે કોઈ પણ એક્સ્ટ્રા મસાલો અત્યારે કરવાની જરૂર નથી. ઘણીવાર એવું થાય કે સવારે આપણે બહુ ઘાઈમાં રસોઈ બનાવતા હોય તો ઘણીવાર કોઈ મસાલા કરવાના રહી જાય, પણ આવી રીતે પેસ્ટમાં જ મસાલા એડ કરી દેશું ને તો પછી તે ઝંઝટ જ નથી અને દર વખતે ટેસ્ટ પણ પરફેક્ટ જ બને. હવે આ ગ્રેવીને જ્યાં સુધી તેલ છૂટે ત્યાં સુધી થવા દઈએ.
તમે નોટિસ કર્યું હશે કે મેં પેસ્ટમાં બધા મસાલા કર્યા પણ મીઠું એડ ના કર્યું, કેમ કે આપણે ચણા બાફતી વખતે મીઠું એડ કર્યું છે અને આપણે ચણાના તે બાફેલા પાણીનો આમાં ઉપયોગ કરવાનો છે. તો લાસ્ટમાં આપણને જરૂર લાગશે તો આપણે મીઠું પ્લસ કરશું ચાખીને. મિક્સર છે તેની અંદર થોડું પાણી લઈ લે જેથી બધી ગ્રેવી આવી જાય. હવે ગ્રેવીને આપણે થવા દઈએ. તમે જુઓ થોડી ચડતી જાય છે તેમ તેલ પણ છૂટું પડતું જાય છે. બાકી બધી પ્રોસિજરમાં ફ્રેન્ડ્સ આપણે જલ્દી કરી શકીએ, પણ બધો શાકનો ટેસ્ટ છે ને તે ગ્રેવી પર છે. તો ગ્રેવી કરતી વખતે ક્યારેય ઉતાવળ નહીં કરવાની. તેને ઢાંકી અને 2-5 મિનિટ થવા દઈએ. 3-4 મિનિટ થઈ ગઈ છે, આપણે ખોલીને ચેક કરીએ. વાવ ફ્રેન્ડ્સ, તમે જુઓ કેટલું સરસ તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવીમાંથી એકદમ મસ્ત સુગંધ આવી રહી છે. આપણે એકવાર હલાવી લઈએ. અને જે આપણે ચણા બાફ્યા હતા તે પાણી સાથે જ એડ કરી દઈએ. તમને થશે કે અત્યારે પાણી વધારે છે, પણ ગ્રેવી છે ને તે પાણી શોષશે પણ ખરી ફ્રેન્ડ્સ. અને ચણામાં થોડો રસો હોવો જોઈએ, કેમ કે 4-5 કલાક પછી તમે જમશો ને તો બહુ ડ્રાય થઈ જશે. અને ચણા સરસ ટેસ્ટી બનાવવા માટે હવે આપણે આને 5 મિનિટ સુધી ઉકળવા દઈએ. 1/4 ચમચી ગરમ મસાલો એડ કરીએ અને બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલો ગોળ એડ કરીએ. ફરીથી ઢાંકી અને 2-3 મિનિટ ચડવા દઈએ. 7 થી 8 મિનિટ થઈ ગઈ છે, આપણે ખોલીને ચેક કરીએ. તમે જુઓ રસો એકદમ સરસ ઘટ થઈ ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. આ ટાઈમે તમારે મસાલાને ટેસ્ટ કરી લેવાના. જો તમને તમારા ટેસ્ટે કંઈ ઓછું લાગે તો તમે અત્યારે એડ કરી શકો છો. હું પણ 1/4 ચમચી જેટલું મીઠું એડ કરું છું. 1 ચમચી લીંબુનો રસ એડ કરીએ.